હેલો બાળમિત્રો, એજ્યુટેકના ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 5 વિષય કેકારો એટલે ગુજરાતીની સ્વ અધ્યયન પોથીનો પાઠ 6 અખિયો કી ડિબિયામાં ચાંદો સૂરજ પહાડના પ્રશ્નોના જવાબની સમજ મેળવશું. તો ચાલો શીખીએ. પાઠ 6 અખિયો કી ડિબિયામાં ચાંદો સૂરજ પહાડની સમજ. પ્રશ્ન ક્રમ 1. આપેલા મૂળાક્ષરોને સ્વર ચિહ્ન લગાવીને અર્થપૂર્ણ શબ્દ લખો. અહીં કેટલા મૂળાક્ષરો આપેલા હશે તેને સ્વર ચિહ્ન એટલે કે રસ્વઈ દીર્ઘ લગાવીને અર્થપૂર્ણ શબ્દ બનાવવાના છે. તો ચાલો જોઈએ. 1. કવતમાંથી કવિતા શબ્દ બનશે. 2. મજબનમાંથી મિજબાની. તળટમાંથી તળેટી. મત્રમાંથી મૈત્રી અને ડઝીનમાંથી ડિઝાઇન. બીજા કેટલાક શબ્દોનું બનાવીએ. ગરળમાંથી ગરોળી. રમકડમાંથી રમકડા. અકસમાંથી આકાશ. પણમાંથી પાણી. રચમાંથી રીંછ. પ્રશ્ન ક્રમ 2. આ પાઠમાં આવતી કઈ વાર્તા તમને વધુ ગમી? કેમ? જવાબ. આ પાઠમાં આવતી અચરજ વાર્તા મને ખૂબ ગમી, કારણ કે તેમાં એક છોકરાએ પર્વત પર જઈ ચંદ્ર સાથે ભાઈબંધી કરવી હતી. ત્યાં રહેતા માણસો પાસેથી રહસ્યની વાત જાણવી હતી. પ્રશ્ન 3. આપેલા ફકરાના આધારે પ્રશ્નોના જવાબ તમારી નોટબુકમાં લખો. અહીં એક ફકરો આપેલો છે. એ ફકરાના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. તો ચાલો જોઈએ ફકરો. સવજીભાઈ કહે, અહીં આવો, અહીં આવો. વલસાડી તોતાપુરી કેરી ₹40 કિલોગ્રામ લઈ જાઓ. મહિપતભાઈ બોલ્યા, આટલી સસ્તી ક્યારેય નહીં. હાફૂસ કેરી ₹40 કિલોગ્રામ. મધુબેન સારી ગુણવત્તાવાળી કેસર કેરી ₹150 કિલોગ્રામ વેચે છે. રાજારામ લંગડો કેરી ₹50 કિલોગ્રામ વેચે છે. આ જુઓ, આ બાજુ તો આપણે મુશ્કેલીથી ઉપાડી શકીએ તેવા 8 કિલોગ્રામના બોક્સમાં શાક પડેલી, થોડી કાચી, ઘરે પકવવાની ગીરની સુગંધી કેસર કેરી જયદીપસિંહ લાવ્યા છે. તે કહે છે, આપના ઘરે ઓર્ગેનિક રીતે જાતે પકવાય તેવી 8 કિલોગ્રામ કરતાં વધુ કેરી બોક્સમાંથી નીકળશે અને બોક્સનો ભાવ ₹1200 લઈશ. હવે પ્રશ્નોના જવાબ લખીએ. સવાલ 1. અહીં કેટલી જાતની કેરીની વાત કરવામાં આવી છે? જવાબ. અહીં 4 જાતની કેરીની વાત કરવામાં આવી છે. સવાલ 2. જયદીપસિંહે 1 કિલો તોતાપુરી, 1 કિલો હાફૂસ અને 1 કિલો લંગડા કેરી લીધી તો કેટલી રકમ ચૂકવી હશે? જવાબ. જયદીપસિંહે 1 કિલો તોતાપુરી, 1 કિલો હાફૂસ અને 1 કિલો લંગડા કેરી લીધી તો તેણે ₹150 રકમ ચૂકવ્યા હશે. સવાલ 3. જયદીપસિંહ એક બોક્સમાં 8 કિલો કેરી લાવ્યા તો તેમણે આ કેરીનો કિલોનો ભાવ શું હશે? જવાબ. જયદીપસિંહ એક બોક્સમાં 8 કિલો કેરી લાવ્યા તો તેમણે આ કેરીનો કિલોનો ભાવ ₹150 હશે. સવાલ 4. ફકરો વાંચીને જણાવો કે અહીં કોણ ગ્રાહક અને કોણ વેપારી છે? જવાબ. ગ્રાહક મહિપતભાઈ, વેપારી મધુબેન અને સવજીભાઈ. જયદીપસિંહ રાજારામ છે. સવાલ 5. કઈ કેરી ઘરે પકવવી પડશે? જવાબ. ગીરની સુગંધી કેસર કેરી ઘરે પકવવી પડશે. સવાલ 6. શાક પડેલી કેરી એટલે કેવી કેરી? જવાબ. શાક પડેલી કેરી એટલે પરિપક્વ થયેલી ઝાડ પર જ પાકી થઈ ગયેલી કેરી. પ્રશ્ન 4. કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરીને વાર્તા બનાવો. અહીં કેટલાક શબ્દો આપેલા છે. આ શબ્દોનો ઉપયોગ કરીને એક વાર્તા લખવાની છે. ચાલો જોઈએ શબ્દો. ગોળમટોળ, કૌતુક, ચંદ્ર, મિજબાની, પાંદડું, નવાઈ, દર્પણ અને ખડખડાટ. આ શબ્દો પરથી એક સરસ મજાની વાર્તા લખીએ. એક છોકરો રોજ ચંદ્રને જોતો હતો. ચંદ્ર દરરોજ રાત્રે જરા વધીને ગોળમટોળ થતો હતો અને પછી પાછો ધીમે ધીમે નાનો થઈ એક રાત્રે છું થઈ જતો હતો.
છોકરાને આ બધું જોઈને કૌતુક થતું હતું. તેને આ ચંદ્ર સાથે મિજબાની કરવી હતી. તે દૂરના પર્વત પર ચંદ્રને જોવા જાય છે, પણ તેને નવાઈ લાગે છે, કારણ કે તે વિચારતો હતો એવું ત્યાં કશું જ ન હતું. પર્વત પર પાંદડા હતા અને ત્યાં રહેતા લોકો તાપણું કરીને ખડખડાટ હસતા હસતા વાતો કરતા હતા. પ્રશ્ન 5. આપેલા કોષ્ટકને ઉદાહરણ મુજબ પૂર્ણ કરો. અહીં કોષ્ટક આપેલું છે, એમાં ઉદાહરણ પણ આપેલું છે. ઉદાહરણના આધારે પૂર્ણ કરવાનું છે. ગઈકાલે હું લાલ રમકડું લાવ્યો હતો, અત્યારે હું લાલ રમકડું લાવું છું. આવતીકાલે હું લાલ રમકડું લાવીશ. હવે આ પ્રમાણે કોષ્ટક પૂરું કરીએ. વરસાદ જોરદાર પડ્યો હતો, અત્યારે વરસાદ જોરદાર પડી રહ્યો છે. આવતીકાલેમાં આવશે વરસાદ જોરદાર પડશે. હવે એના પછીનું કોષ્ટકમાં જોઈએ. ગઈકાલે અંગ્રેજીમાં વાર્તા વાંચી રહ્યો હતો, અત્યારે અંગ્રેજીમાં વાર્તા વાંચી રહ્યો છે. અને આવતીકાલેમાં લખ્યું અંગ્રેજીમાં વાર્તા વાંચીશ. અહીં ગઈકાલેમાં વાક્ય આપ્યું છે, હું એકલો ગયો હતો. આ વાક્યને અત્યારે લખ્યું, હું એકલો જ જઈ રહ્યો છું, અને આવતીકાલ હું એકલો જઈશ. બધા વિદ્યાર્થીઓ સાથે પ્રવાસે ગયો હતો, બધા વિદ્યાર્થીઓ સાથે પ્રવાસમાં જઈ રહ્યા છીએ, બધા વિદ્યાર્થી સાથે પ્રવાસે જઈશું. બાળમિત્રો, આ કોષ્ટક ગઈકાલે એટલે કે ભૂતકાળ, ગઈકાલે બની ગયેલી ઘટના, અત્યારે એટલે હાલમાં બની રહેલી વર્તમાનની ઘટના, અને આવતીકાલે એટલે કે ભવિષ્યમાં બનતી ઘટના, એ પ્રમાણે વાક્યો લખેલા છે. પ્રશ્ન 6. ઉદાહરણ મુજબ બધા શબ્દોના વિરોધી અર્થ ધરાવતા શબ્દ મૂકી વાક્યો લખો. અહીં ઉદાહરણ પ્રમાણે બધા શબ્દોના વિરોધી અર્થ ધરાવતા શબ્દ મૂકી વાક્ય બનાવવાનું છે. ઉદાહરણ આપેલું છે, હું રાત્રે ઊંઘતો નથી. એનું વિરોધી થશે, તું દિવસે સૂવે છે. આ પ્રમાણે બધા શબ્દોના વિરોધી અર્થ ધરાવતા શબ્દ મૂકવાના છે અને વાક્ય લખવાનું છે. 1. ત્યાં બહુ જ ગંદકી છે. એનું વાક્ય થશે, અહીંયા થોડી પણ સ્વચ્છતા નથી. 2. તે માંદા પડ્યા એટલે આરામ કરે છે. જવાબમાં લખ્યું, તે તંદુરસ્ત છે એટલે કામ કરે છે. 3. મારી પાસે જંગલી કૂતરો છે. તમારી પાસે પાલતુ કૂતરો નથી. 4. અમાસે ચંદ્ર જોવા મળતો નથી. પૂનમે ચંદ્ર જોવા મળે છે. 5. હું દૂર દૂરનું જોઈ શકું છું. તું નજીક નજીકનું પણ જોઈ શકતો નથી. પ્રશ્ન 7. આપેલ સંવાદ કોણ બોલી શકે? વિચારો અને લખો. બાળમિત્રો, હવે અહીંયા સંવાદ આપેલો હશે, એ કોણ બોલી શકે એ વિચારીને લખવાનું છે. 1. ટિકિટ તો લેવી જ પડશે, ટિકિટ વગર મુસાફરી ન કરાય. કંડક્ટર બોલે છે. 2. ચાલો આજે વાર્તા કોણ સંભળાવશે? શિક્ષક બોલે છે. 3. આ દવા તમારે રોજ 2 ટાઈમ તો લેવી જ પડશે. ડૉક્ટર બોલે છે. 4. કન્યા પધરાવો સાવધાન. પંડિત કે બ્રાહ્મણ બોલે છે. 5. આજે લગભગ સિવાય જશે, કાલે લઈ જજો. દરજી બોલે છે. પ્રશ્ન 8. આપેલી પરિસ્થિતિમાં તમે શું કરશો? લખો. અહીં પરિસ્થિતિ આપેલી છે, એમાં તમે શું કરશો એ બોક્સના ખાનામાં લખશું. આમાં આપ્યું છે, પપ્પા તમને મોબાઈલ ન આપે તો? મને ઘણો ગુસ્સો આવે. તમારો પરીક્ષામાં પહેલો નંબર આવ્યો હોય તો? હું ઘણો જ ખુશ થઈ જાઉં. આજે તમારી બહેન બીમાર છે તો? હું તેનું ધ્યાન રાખીશ. પક્ષીની પાંખોમાં દોરી ભરાઈ ગઈ છે તો? હું દોરી કાઢી આપીશ. તમારા ઘરની આજુબાજુ બહુ જ કચરાના ઢગલા છે તો? હું કચરો એકઠો કરીને કચરા પેટીમાં નાખી દઈશ. પ્રશ્ન 9. જોડકા જોડો. હવે બાળમિત્ર, જોડકા જોડીએ. રડતું મોઢુંની સામે ચિત્ર દર્શાવેલું છે. આશ્ચર્યની સામે પણ ચિત્ર આપેલું છે. ખડખડાટ હસવું, ઉદાસી, ગુસ્સાથી ધુઆ પુઆ થવું. પ્રશ્ન 10. આપેલા ફકરામાં વાક્યો અને શબ્દો આડા અવળા થઈ ગયા છે. એને ગોઠવી ફકરો ફરીથી લખો. અહીં ફકરામાં વાક્યો અને શબ્દો આડા અવળા થઈ ગયા છે
એ ગોઠવીને ફકરો ફરીથી લખવાનો છે. અહીં ફકરો આપેલો છે જેમાં વાક્યો અને શબ્દો આડાઅવળા છે, તેને ગોઠવીને ફકરો લખીએ. ચાલો. છોકરો ઉત્સાહથી જવા લાગ્યો. પર્વત ઉપર ચડીને એને બધું જોવું હતું. ઉત્સાહમાં આવીને છોકરો દોડવા લાગ્યો. એના પગ દુખવા માંડ્યા, પણ એ હસતા હસતા દોડતો રહ્યો. પ્રશ્ન 11. તમને આવડતા કોઈ પણ 2 જોક્સ લખો. બાળમિત્રો, અહીં તમને આવતા 2 જોક્સ લખી શકો છો. હું મને આવડતા 2 જોક્સ લખું છું. પહેલું, તું તો હવે ઊંઘી જવાની ને? હા મમ્મી, ગુડ નાઇટ. તો પછી અરીસા સામે શું કરે છે? હું તૈયાર થાઉં છું મમ્મી. કેમ? આજે સપનામાં મારે પિકનિકમાં જવાનું છે. સારું, પાણીની બોટલ લઈ જવાનું ભૂલીશ નહીં. 2. ડૉક્ટર કહે, પાતળા થવાનો એક જ ઈલાજ છે, તારે ફક્ત 2 જ રોટલી ખાવાની. ચિન્હી બોલે, સાહેબ, એ 2 રોટલી રોજ જમ્યા પહેલાં ખાવાની કે પછી? પ્રશ્ન 12. આપેલા ફકરાને આધારે ચિત્ર દોરો. અહીં બાળમિત્રો ફકરો આપેલો છે, તેના આધારે સરસ મજાનું ચિત્ર દોરવાનું છે. ચાલો ફકરો જોઈએ. મને લાલ પતંગ ગમે પણ મારા ભાઈને લીલો. મારો ભાઈ મને હંમેશા કિન્ના બાંધી આપે. મેં લાલ અને મારા ભાઈએ લીલો પતંગ ચગાવ્યો. હવે આ સરસ મજાના ફકરાના આધારે ચિત્ર દોરીએ. અહીં સરસ મજાનું ચિત્ર દોરી લીધું, જેમાં ભાઈ લીલા રંગની પતંગ ઉડાડે છે અને બહેન લાલ રંગની પતંગ ચગાવે છે. પ્રશ્ન 13. અખિયો કી ડિબિયામાં ચાંદો સૂરજ પહાડ એકમમાંથી તમને શું ગમ્યું, શું ન ગમ્યું, શું નવું શીખ્યા એ લખો. 1. શું ગમ્યું? છોકરાને પર્વત પર જઈને ચંદ્ર સાથે મૈત્રી કરવી હતી, તે બાબત મને ગમી. 2. શું ન ગમ્યું? છોકરો પર્વત પર જે જાણવા માટે ગયેલો તેમનું કશું ત્યાં હતું નહીં. 3. શું નવું શીખ્યા? દ્રઢ સંકલ્પ અને દ્રઢ નિશ્ચયથી કોઈ પણ કાર્ય સફળ બનાવી શકાય છે. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.